ભારત સરકાર દ્વારા એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ ખાતે પ્રદર્શની અને ફિલ્મ શો ખુલ્લો મુકાયો. ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાના સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર દ્વારા એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ આણંદ અને વિઝન ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે પ્રદર્શની અને ફિલ્મ શો તારીખ 5 અને 6 ફેબ્રુઆરી માટે તમામ નાગરિકો અને શિક્ષણવિદો તેમજ વિદ્યાર્થીઓ યુવાઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ડૉક્ટર ભીખુભાઈ પટેલ, મંત્રી શ્રી સ્પેટ આણંદ, ડૉક્ટર મોહનભાઈ પટેલ, કુલપતિ કચ્છ યુનિવર્સિટી, નીરવ અમીન, મંત્રી શ્રી ભાજપ ગુજરાત, આશવ પટેલ, ડાયરેક્ટર દીનદયાળ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર ગુજરાત, પ્રવીણભાઈ વ્યાસ, વિઝન ફાઉન્ડેશન, ડૉક્ટર એમજી મંસૂરી, ઓએસડી સ્પેટ, ડૉક્ટર એમકે ચૌધરી, કાર્યકારી આચાર્ય એનએસપીએસી, સંજયભાઈ પટેલ નાટ્યકલા સંસ્થા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન, દો દિશા નહીં ચલેંગે ના નારા સાથે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. તે માટે પોતાનું બલિદાન આપનાર ડૉક્ટર મુખર્જી જેવી વિભૂતિને આજના યુવાઓ જાણે, સમજે અને રાષ્ટ્ર માટે જીવન જીવવા કટિબદ્ધ થાય તેવા ઉદ્દેશ્યથી 125મી જન્મજયંતિ વર્ષે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ કોલેજના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર અને વિઝન ફાઉન્ડેશન અમદાવાદ સાથે સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજના પટાંગણમાં આદરણીય ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી વર્ષના નિમિત્તે સમગ્ર ભારતની અંદર આ શ્યામાપ્રસાદ મુખર્જી કોણ છે અને એમનું જીવન શું છે એ આજના યુવાઓને બતાવવા માટે અને પ્રેરિત કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એના અંતર્ગત આજે અમારી કોલેજે અમારા પોતાના રવિશંકર મહારાજના હોલની અંદર એમના જીવનની પ્રદર્શની મૂકવામાં આવી છે. પ્રદર્શની સાથે દૂરદર્શનનો અને સાંસદ ટીવીનો એક વિડીયો 20 મિનિટનો જે છે, જે ફિલ્મ બનાવવામાં આવી છે એમના જીવન પર, તે પણ વિદ્યાર્થીઓને અને યુવાનોને બતાવવા માટેની એક તજવીજ કરવામાં આવી છે. આના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત દેશના આઝાદી પછીના જે કંઈ વ્યવસ્થા તંત્રોની અંદર જે વ્યક્તિઓએ પોતાનું બલિદાન આ દેશના આધુનિક પ્રણેતા તરીકે આપવામાં આવ્યું, એવું કહેવાય છે કે એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેંગેના નારા સાથે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે એના માટે જેનું બલિદાન આપીને આવનાર પેઢીને એક પ્રકારની સ્પષ્ટ વાત કહેવા માટે એને કાશ્મીરમાં પોતાનું જીવન ખપી દીધું એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન પર આજનો યુવા માત્ર સત્તાલક્ષી નહીં પણ સેવાલક્ષી અને સંગઠનલક્ષી રાષ્ટ્રને પોતાનું અર્પણ આપવા માટેના ભાવનાથી જોડાયેલો રહે અને એના માટે કામ કરતો રહે એવા વિભૂતિની જીવનની વાત કરવા માટેનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. ત્યારે આજે 5મી તારીખ અને 6ઠી તારીખ બંને તારીખના રોજ આ કાર્યક્રમ ખુલ્લો રાખવામાં આવ્યો છે. નગરજનો, યુવાનો અને એને લગતા તમામ વ્યક્તિઓને અમે નિમંત્રણ આપીએ છીએ કે આ પ્રદર્શની જોવા માટે આપ સૌ પધારો. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.